હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હમણાં જો મિશ્રીને લઈને આવી. આજે તો થોડું ક્લાઉડી રેની એવું વેધર છે. હમણાં તો વેધર બહુ ચેન્જ થાય છે. બપોરે નહીંતર જનરલી એવું હોય છે, બપોર બહુ તડકો હોય છે અને રાત્રે ફૂલ ઠંડી, એમ ફ્રીઝી કોલ્ડ જેવું થઈ જાય છે. 8 ડિગ્રી ને એવું થઈ જાય. અને આ જો શું લઈને આવ્યા? સુપર ડુપર ખાય છે. એટલે અમે નાના હતા ને પેપ્સી કહેતા મીશું. ફ્લેવરમાં આવે ને એવી રીતે અહીંયા આવી રીતે મળે. ફ્રીઝમાં મૂકી દેવાની. પેલા શરબત જેવું હોય, પછી આ જામી જાય એવું. તમાર જીરા ને એવું બધું આવતું ને. અમાર ફેરી ફ્લોસ ને બ્લેક કરંટ એવું કઈ છે ને, પછી કોલા ને એવું બધા ફ્લેવર અહીંયા અલગ અલગ આવે છે ને. અમુક સ્વીટ વાળા અને અમુક ફ્રૂટ વાળા ફ્લેવર આવે છે. અત્યારે ઠંડી છે આજે. હમણાં 2 દિવસ આ બહુ ગરમી હતી કા બપોરે, પછી રાત્રે ઠંડી પડે એવું છે. શું કર્યું આજે સ્કૂલમાં? કે ઉપવાસ ડબલ. એમાં એવું થયું, મને સવારે કે મારે આજે છે ને ઉપવાસ કરવો છે. મારી બધી ફ્રેન્ડ કે ઉપવાસ કરતી હોય ને તો કે પછી અમે કંઈક ઓફર કરીએ ને તો ના ખાય એમ. તો કે શું ખવાય ઉપવાસમાં? મેં તો બટેટા ખવાય, સાબુદાણા ની ખીચડી, સામાની ખીચડી એવું બધું ખવાય, સૂકી ભાજી ને વેફર. તો મને કે આજ મારે કરવું જ છે. તો લંચમાં ચિપ્સ હતી લઈ ગઈ અને વેફર ને એવું કે વેફર ને એવું લઈ ગઈ, ફ્રૂટ્સ ને એવું. એ બધું તો ખાધું, પણ એના સિવાય શું ખાઈ આવી આપણે પૂછી ગયો. શું ખાઈ આવી? ફ્રી પેનકેક હતા સ્કૂલમાં, એટલે મને ખબર નહોતી. પછી મેં ખાધું ને, પછી મને યાદ આવ્યું કે ઉપવાસ છે. પછી એકવાર ધોઈતું, પછી બીજા વાર કોઈક ફ્રેન્ડ હતી મારી, એને ગમી આપ્યું ને તો તે ખાઈ લીધું. બીજી વાર ધોઈતું, એટલે હું કાલે કરીશ પાછું એવું. મેં તો સાબુદાણા પલાળ્યા હતા તારા માટે. મેં કીધું ખીચડી એને આમેય ભાવે છે, તો ખબર નહીં કેટલું ટકે. મને હતું જ ખરી, પહેલી વાર કરે છે એટલે નક્કી નહીં. તૂટી જાય, કોક કઈક ઓફર કરે ને ખવાઈ જાય, ભૂલાઈ જાય. કોણ બધાય કરે છે મીશુ? મને થયું તું કે ઉપવાસમાં ગમી તો હાલે, પણ ગમી બી નું ચોકલેટ ને એવું ના કાંઈ ખવાય. ગમી ને એવું પીપર હોય, પણ ખબર નહીં, ફ્લેવર ઉપર ડિપેન્ડ કરે. એક દિવસ ના ખાય તો શું થાય એમાં કા? ઓમ તો ફ્રૂટ ઉપર હોય, પણ તમે ટ્રાય કર્યો ને હાફ ડે? કાલે કરીશ. કાલ પાછું? કાલે સ્ટ્રીટ. એવું છે? કોઈ આપશે કઈ તો ફ્રીમાં આવશે તો નહીં કર. હું લઈ લઈશ, પછી લંચ બોક્સમાં મૂકી દઈશ નેક્સ્ટ ડે ખાવા. કે ફ્રીમાં પેનકેક હતી ને તો ખાઈ લીધી. પછી મને કે પેનકેક ખવાય. મેં તો પેનકેક થોડી ખવાય. એમાં તો ઓલું કરે ને, બેટર બનાવે મેંદો ને. બ્રેડ બી હતું, પણ બ્રેડ નો લીધું મેં. સવારે દહીં ખાધું બ્રેકફાસ્ટમાં. મેં કીધું આ શું ખા છો તું? એના કરતા દૂધ પી લે, ફ્રૂટ ખાઈ લે, કંઈક એવું કરાય. અત્યારે હું વેફર ને એવું તળી દઉં, જે બધું પેલું ફરાળી હોય ને, આપણે ઘરની બનાવેલી વેફર. કાલે ડિનરમાં શું ખાઈશ? એ કાલનું કાલ જોયું. એ વેફરનું હવે છેલ્લી છે, કેમ કે હવે ઇન્ડિયા જવાનું જ ને, એટલે હવે લઈ આવવાનું પાછું. એવું છેલ્લી થોડીક છે, એ તળી લો એટલે ડબ્બો ખાલી થઈ જાય, ધોવાઈ જાય. પછી ઇન્ડિયાથી લઈ આવીએ, એ ડાયરેક્ટ ભરાઈ જાય એવું છે. ક્યાં ચાલો હવે કંઈક બનાવીએ. હવે જો તેલ મૂક્યું, હમણાં ડબ્બામાંથી કાઢ્યું, વળી નવું તેલ હતું જ ખરી, થોડુંક જૂનું. પણ આના વેફર ને એવું કદાચ કહે છે ને કાલ ફાસ્ટિંગ કરવું, એટલે મેં તો નવું તેલ કાઢીને પછી તળી દઉં. અમુક આ ફ્રાઈમ્સ છે, આવા પોટેટો ફ્રાઈમ્સ. ના એક વેફર છે સાબુદાણા બટેટા વાળી, તો પૂરી થઈ ગઈ. આમાં બસ જો થોડીક છે છેલ્લી, થોડીક તળી દઉં એટલે આવીને પછી બીજી ભરવાની. ઇન્ડિયા જાય ને ત્યારે અથાણામાં અમે જો ખાટું અથાણું જ ખાઈ છીએ અને એક છુંદો ખાઈએ છીએ. એ બંને અથાણા, મસાલા અને વેફર અને પાપડ એ બધું ત્યાંથી લઈ આવીએ.
એટલે જ કેવું 2 વર્ષ પછી જઈએ છીએ અને વચ્ચે કોઈ આવ્યું નતું ઇન્ડિયાથી પેરેન્ટ્સ કેવું, તો બધું સાચવીને વેફર ખાધી ત્યારે અત્યારે આટલી છે. પણ હવે એવું થાય કે હવે વાંધો નહીં, હવે જવાનું છે ને એટલે લઈ આવશું. એટલે ધીમે ધીમે કરીને થોડી તળીને ચાલતું હતું. વચ્ચે ક્યારેક થોડીક તળીએ, કેમ કે 2 વર્ષ ચલાવવાનો હોય ને આખો ડબ્બો. ઓલું કેવું એમાં વજન એટલો ના હોય પણ જગ્યા રોકે બહુ, અને એને સાચવીને લઈ આવવી પડે, નહીં તો પાછી તૂટી જાય. એટલે કપડાં ને એવું બધું રાખીએ ઉપર નીચે ને વચ્ચે વેફર રાખીને લઈ આવીએ છીએ. મસાલાને તો વાંધો નથી આવતો, અથાણા ને બધું વેક્યુમ પેક કરાવીએ ને એટલે કંઈ ખુલે નહીં, એટલે આમ સેફલી પહોંચી જાય છે. ચલો તેલ ગરમ થઈ ગયું છે, હું તળી લઉં બધું. આ વેફર તળાઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ મમ્મી પપ્પાએ આવી રીતે પાડી હતી, ઓલી એ હોય ને આપણે જારીવાળી, એને પણ એક જ સાઈડ ઘસવાની, એટલે આવી પાડી હતી. એ કે બારે મળે ને એવી બારે વેફર ઓલી આવી મળે ખબર અહીંયા પેકેટમાં, પ્રિંકલ્સ વાળી. એ પ્રિંગલ્સ નહીં, આ વળી રહી છે, શું કહેવાય ને, હા એ વાળી એવી મળે જ ને, એવી બનાવી હતી. ને ઓલા ઉપર કરતા આમ જો લે નીચે હજી તળી, એ મિશ્રીને બહુ ભાવે છે. એ બહુ મોટા થાય છે, સાવ નાના હોય છે મોટા થાય છે. ફ્રાય કરીએ ને એટલે એને જગ્યા રોકી લીધી, દેખાય. એ તળી દીધું છે. હવે કાલે કઈ ભૂખ લાગે ને તો આવું ખાજો, જો ફાસ્ટ કરવું હોય તો. એવું હે એને હવે બધું શોખ થાય છે. ઘણા અહીંયા ઘણી છોકરીઓ પેલું મોરા વ્રત ને એવું રહે ને, પણ આ તો બધું સોલ્ટી છે. એ તો ના રહી શકે, એ 5 દિવસ સોલ્ટ વગરનું અઘરું છે, એટલે એ ભેગું ના થાય. કીધું 1 દિવસ તારે શોખ હોય ને કરવું હોય તો કરજે, એટલે તૈયારી કરી. ને સાબુદાણા પલાળ્યા હતા સવારે, મેં કીધું આજે રહી છે એવું હતું ને એટલા માટે. હવે એને ખીચડી કરી દઈશ, કાલે લઈ જાવી હે લંચમાં. પલાળ્યા છે એટલે અમે બનાવી જ પડશે, અત્યારે ખા કે પછી કાલે લંચમાં લઈ જાય ગમે તેમ. અત્યારે શું કરશ, હીટરમાં ઘૂસી ના જતી, દૂર રાખાય એને ડ્રાય થઈ જાય સ્કિન ને હેર ને બધું. હીટરની સામે જ બેસી જાય તરત, આમ લાંબા થઈને. ટીવી જોવાનું જો અત્યારે આવીને સ્કૂલેથી, હે થોડીક વાર ફ્રેશ થવાનું, પછી કુશલ આવે પછી ચાલુ થઈ જાય જમવાનું, પછી મ્યુઝિક કરવાનું, રીડિંગ કરવાનું. આજે તો આજ મ્યુઝિક ક્લાસ છે ને, યાદ નથી આવતું. હવે કેટલા વીક જવાનું આજે, પછી 2 વીક જવાનું, પછી તો ઇન્ડિયા. પણ ઇન્ડિયા કઈ પ્રેક્ટિસ કરવી પડશે ને, તો 2.5 મહિનામાં બધું ભૂલાઈ જશે. તમારે માં ટીચર મેસેજ કરવો પડશે કે આપણે જવાના. ટીચરને ઓલરેડી કહી દીધું, મ્યુઝિક ટીચર. મ્યુઝિક નહીં તો હા સ્કૂલમાં તું આવીશ, ફોર્મ ફિલ કરવાનું હશે હોલિડેઝ વાળું કદાચ. કાલે કે જો હાલ આવીશ એવું હોય ને તો. હવે મિશ્રી માટે સાબુદાણા ખીચડી વઘારું છું. થોડું ઘી મૂકી અને થોડુંક જ તેલ નાખ્યું, ઘી વધારે. બટેટા વઘાર કર્યો છે, આમાં પેલું પીનટ ને કોથમીર ને નાખ્યો છે. કુશલ આવી ગયા. શું કુશલ શું હાલે છે? મિશ્રી માટે સાબુદાણા ખીચડી બનાવું છું. કેમ ઉપવાસ નહોતા કરતા પણ ઉપવાસ તો આજે તૂટી ગયો છે. હવે કાલે જોઈ. સ્કૂલમાં પેનકેક ખાઈ લીધી, ફ્રી પેનકેક હતી એટલે. હા ઈ જ ને, એવું છે. મફત નું ખાય જ લેવાય, મૂકી થોડું દેવાય. એમ જ હોય. આમાં એને ખબર ના હોય ને શું ખાવું ને શું નહીં. હું નાની હતી ને ત્યારે હું કઈ રહેતી ને તો મમ્મી ને લોહી પી જતી. મમ્મી મમરા ખવાય, આ ખવાય, તે ખવાય. તો એને શું રે છે શું એમ ને એને એવું છે, એને સ્કૂલમાં અમુક છોકરીઓ રહેતી હશે, મને લાગે 11 કરતા હોય, અમુકના ઘરમાં કરતા હોય ને પોતે રહેતી હોય એવું બને. એટલે એવું કઈ છે નહીં 11 કે એવું. મારે એમને ફાસ્ટ કરવું છે એટલે એના માટે આ વેફર નહીં તળ્યું. ફાસ્ટ એને નથી જરૂર, આપણે જરૂર, પણ ખાતું નથી આપણે. પણ ઈ આવું ખાય ને ઓઈલી,
હા આ ઘીમાં વઘારું છું ખીચડી, ઘીમાં મસ્ત લાગે. મેં એક વખત વઘારી ને પછી એને કહેવાય રહેવું હોય ને તો ઇન્ડિયામાં રહેવાય. કેટલી વસ્તુ હોય. મળે ફરાળી, કેટલું મળે. ફરાળ ઓલી પૂરી કેવી રાજગરાની, હા, પછી શીરો હોય, ખીચડી, સાબુદાણાની ખીચડી, ખીચડી, સૂકી ભાજી, સૂકી બધું ભાજી, બનાવે. આવી વેફર હોય. ત્યાં તો જયારે આખું ઘર ફાસ્ટ કરતું હોય ને ત્યારે ઈ બધું બને, બાકી નહીં ઓલું. હાલો મેડમનું કરી આજે લઈ. તો વરસાદ જેવું થઈ ગયું. બપોરે નક્કી નથી હોતું, તડકો હોય ક્યારેક ને અત્યારે વરસાદ જેવું થઈ ગયું. હમણાં એવું જ છે, કઈ નક્કી નથી રહેતું. ઠંડી જાતી નથી, જેકેટ 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 જ પહેરીને ફરવાનું રાત્રે તો. હમણાં ઠંડી જાય ત્યારે તમારે ઇન્ડિયા જવાનું થઈ જાય. હમણાં હવે 2 વીક રહ્યા અમારે. તમારે અમારે 4 હજી વીક, વાર છે. 1 મહિનો છે કુશલ. ને અમારે હવે 2 વીક જેવું છે, 2.5. આ અડધું ને પછી 2 આખા વીક. પછી મજા આવશે કા? તમને મજા આવશે. હા. અમે તો અહીંયા મજા જ કરવા જાય છે હવે. પછી કુશલ ને અત્યારે ઓલું શું અવાજ લાગ્યા ઘરમાં, ત્યાં શાંતિ. પછી શાંતિ આવશે પણ તોય ગમશે નહીં. જોજે તું ભલે કે પણ જોબ હોય ને એટલે વાંધો ના અડધો આવે. દિવસ વયો જાય, પછી સાંજના ટાઈમનું જ જોવાનું રહે. એમાં 1 દિવસ તો ટેનિસ હોય, વીકેન્ડમાં 2 તો દિવસ હજી વાર છે, નથી, પૂરું થઈ ગયું. એટલે વાર છે. ઓકે, મને એમ કે હશે. હાલો હવે હા, બનાવી લો. જમી લઈ. આપણું હજી કંઈક જોઈ બનાવવાનું. હા, સાબુદાણા ખીચડી બની ગઈ સરસ. આજે હળદર નથી નાખી. લંચ બોક્સમાં લઈ જવું હોય ને તો આખું યલો યલો થઈ જાય એટલે. કુશલને તો હવે કંઈક જોશે જમવાનું, કંઈક બનાવીએ. અમારું ખીચડી વધુ જ છે એટલે એ ચાલશે ને બીજું થોડું કંઈક ખાવું હોય તો. ને મિશ્રી બેન પ્રેક્ટિસ કરે છે પિયાનો. હવે તો ઓલું આવડી ગયું છે ઇન્ડિયન નેશનલ એન્થમ. કેમ એને સરને કીધું હતું કે શીખડાવજો આને, એટલે એવું હતું ને કંઈક પ્રિન્ટ, ડેડી લઈ આવ્યા હતા. એટલે નોટ્સની પ્રિન્ટ કાઢી આવ્યા હતા ને પછી સર શીખડાયું. અત્યારે ત્યાં એના બીજા સોંગ કરે છે. જનગણના કરી લીધું. એ થઈ ગયું. હવે તો ગાતા આવડી ગયું, લિરિક્સ પહેલા નહોતું આવડતું. 2 આવડી ગઈ ને, એક ઓસ્ટ્રેલિયન નેશનલ એન્થમ ને એક ઇન્ડિયન. પણ ઓસ્ટ્રેલિયન નહીં આવડતું વગાડતા. હવે એ શીખશું નેક્સ્ટ. આવી જાય ને ઇન્ડિયાથી પછી. તો ચલો આ બ્લોગનો હવે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.